અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પાટણ એલસીબીના પોલીસ કર્મીઓ સામે ફરિયાદ। એએસઆઈ વિક્રમ દેસાઈ સહિત 3 કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ। ફરિયાદીનું અપહરણ કરીને ખંડણી માંગી હોવાની ફરિયાદ। પહેલી તારીખે અતુલ પ્રજાપતિ નામના વ્યક્તિનું અપહરણ થયું હતું। સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। तो पाटण पुलिस पर थયેલા गंभीर आक्षेपोનો આ મુદ્દો કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પાટણ એલસીબીના પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એએસઆઈ વિક્રમ દેસાઈ સહિત 3 કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ફરિયાદીનું અપહરણ કરીને ખંડણી માંગી હોવાની ફરિયાદ દાખલ થઈ છે। પહેલી તારીખે અતુલ પ્રજાપતિ નામના વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે। આજ મામલે અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, આ મામલે અત્યારે શું અપડેટ્સ મળી રહ્યા છે? બિલકુલ, જે રીતે પાટણમાં છેલ્લા ઘણા સમયથી જે અપહરણની વાતનો જે મામલો ચાલતો હતો, સમગ્ર મામલો હાઈકોર્ટમાં હતો ને ત્યારબાદ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી અને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હવે ફરિયાદ નોંધાઈ છે। એલસીબીના પોલીસ કર્મીઓ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। એલસીબીના જે એએસઆઈ છે વિક્રમ દેસાઈ સહિત અન્ય 3 અજાણ્યા લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। 1 તારીખે અતુલ કુમાર પ્રજાપતિ જે અમદાવાદ છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને લઈ જવામાં આવ્યા હતા અને પાટણ એલસીબીના કર્મચારીઓ કહી અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। તેમને આઈ કાર્ડ બતાવવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં છે ઉલ્લેખ છે। હવે સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ છે, ત્યારબાદ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર ફરિયાદના આધારે છે તે આગળની કાર્યવાહી હાથ ધરશે। જી બિલકુલ હરીન, આભાર સગુર માહિતી બદલ। તો પાટણ પોલીસ પર જે આક્ષેપો લાગ્યા છે તેને લઈને હવે એલસીબી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, હવે તપાસ કરી રહી છે। પહેલી તારીખે અતુલ પ્રજાપતિનું અપહરણ થયું હતું। ફરિયાદીનું અપહરણ કરીને ખંડણી માંગી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે આ કોઈ જે મામલો છે એ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે।